हेलो विद्यार्थी मित्रों, नवु चेप्टर स्टार्ट करिए छे। चेप्टर नंबर 13 न्यूक्लियस। આપણે ચેપ્ટર નંબર 12 માં પરમાણુનો અભ્યાસ કરેલો। હવે એ પરમાણુનું જે સેન્ટર છે ન્યુક્લિયસ, એનો સામાન્ય પરિચય આપવાનો છે અને એના કેટલાક પદો અને પ્રતીકો જણાવવાના છે। તો મિત્રો, રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુ જે હોય એના કેન્દ્ર ઉપર એનું મોટા ભાગનું દળ કેન્દ્રિત થયેલું હોય છે અને એ કેન્દ્ર ધન વિદ્યુત ભારિત હોય છે, જેને ગ્રીક ભાષામાં ન્યુક્લિયસ એટલે કે નાભી કહેવાય છે। તો મિત્રો, ધારો કે આપણે એલ્યુમિનિયમના પરમાણુની વાત કરીએ તો આ કેન્દ્રમાં છે એ ન્યુક્લિયસ છે અને એની ફરતે ઇલેક્ટ્રોન્સ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે। મિત્રો, રુથરફોર્ડે ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજ આપેલો કે ન્યુક્લિયસ છે એ લગભગ 10⁻⁴ મીટરના સાઇઝનું એટલે કે ત્રિજ્યાનું હોય છે, જ્યારે આખું પરમાણુ છે એની ત્રિજ્યાનો અંદાજ છે એ જે થોમ્સને આપેલો અને એ પરમાણુની ત્રિજ્યા 10⁻⁻10 મીટરના ક્રમની હોય છે। તો પરમાણુ છે એ 10⁻⁻10 મીટરની સાઇઝનું અને એનું ન્યુક્લિયસ છે એ 10⁻⁴ મીટરની સાઇઝનું છે। તો એ આખા પરમાણુ કરતા એનું ન્યુક્લિયસ છે એ 10,000માં ભાગનું થયું કહેવાય। એટલે કે એ પરમાણુની ત્રિજ્યા છે એના કરતા ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁴ ગણી નાની એટલે 10⁻⁴ કહેવાય, એટલે 10,000માં ભાગની એવું કહેવાય। અને કદની વાત કરીએ તો 4/3πr³ છે એમાં કદમાં, એટલે જો ત્રિજ્યા 10⁻⁴ ના ઓર્ડરમાં હોય એટલા ગણી, તો કદ છે 10⁻12માં ભાગનું એટલે 10⁻12માં ભાગનું એટલે કે 10⁻12 ગણું થાય। ઓકે, એટલે ટૂંકમાં પરમાણુની સંદર્ભમાં એનું ન્યુક્લિયસ છે એ બહુ જ સૂક્ષ્મ છે એવું કહેવાય। તો રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગોથી આ વસ્તુ નક્કી કરેલી કે પરમાણુઓ છે મોસ્ટ ઓફ ખાલીખટ એટલે કે પોલા હોય છે અને એ આખા પરમાણુનું 99.9% કરતા પણ વધારે દળ એના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય છે અને જે 0.01% થી પણ ઓછું જે દળ છે એ ફરતેના ઇલેક્ટ્રોન્સનું છે। તો મિત્રો, પરમાણુનું ન્યુક્લિયસ છે એ ધન વિદ્યુત ભારિત હોય છે, એનું મોટા ભાગનું દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે અને એ જે ન્યુક્લિયસ છે એ ધન વિદ્યુત ભારિત છે। એ ધન વિદ્યુત ભાર એકચ્યુઅલી ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન્સનો છે। ફરતે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય અને અંદર જે ન્યુક્લિયસ છે એનો વિદ્યુત ભાર ધન હોય છે। તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે હોય, એ ઋણ વિદ્યુત ભારિત। ધારો કે આ તત્વ જે આપણે લીધું એનો પરમાણુ ક્રમાંક Z છે, જેમ કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે ને, એવું વ્યાપક રૂપે આપણે કોઈ તત્વ લઈએ જેનો પરમાણુ ક્રમાંક Z હોય તો ન્યુક્લિયસની અંદરનો વિદ્યુત ભાર છે એ Ze કહેવાય। એક પ્રોટોનનો વિદ્યુત ભાર +E હોય એટલે Z પ્રોટોન્સ અંદર હોય એટલે એનો કુલ વિદ્યુત ભાર +Ze થાય અને ફરતે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય એનો વિદ્યુત ભાર -Ze થાય। ટૂંકમાં સમગ્ર પરમાણુ છે આખું એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે। ઓકે, એ Z છે એ પરમાણુ ક્રમાંક કીધો, એ પરમાણુ ક્રમાંક છે એ પ્રોટોનની સંખ્યા પણ છે।
હવે એ ન્યુક્લિયસના બંધારણના પદ અને પ્રતીકો એટલે એના સિમ્બોલ્સ છે. તો સૌથી પહેલા આપણે જે Z ની વાત કરી, જેને પરમાણુ ક્રમાંક કહેવાય છે, એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન્સની સંખ્યા દર્શાવે છે. અને જો મિત્રો એ જે પરમાણુ આપણને આપ્યો હોય એ તટસ્થ હોય, એટલે આયોનાઇઝ્ડ ના હોય, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ Z જેટલી જ હોય છે, પણ એ ન્યુક્લિયસની અંદર ના હોય, એ ફરતે હોય. ઓકે, એને પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર કહેવાય છે. એ Z+N એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે છે. એ પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર છે એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની કુલ સંખ્યા છે. તો મિત્રો ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવી હોય તો આ N છે ન્યુટ્રોન અંક અથવા ન્યુટ્રોન ક્રમાંક કહેવાય છે, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા. તો A = Z+N છે, માટે N = A - Z થાય. એટલે આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા થઈ જાય. તો મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને ન્યુક્લિયસમાંના કણો છે, એટલે એને વ્યાપક રૂપે ન્યુક્લિયોન કહેવામાં આવે છે. ન્યુક્લિયસમાં રહેલા કણો એટલે ન્યુક્લિયોન. આપણે સ્ત્રીઓ અને પુરુષો એવું અલગ અલગ ના કહેવું હોય તો એવું માણસો કહો એમાં બધા આવી જાય. એવું અમુક ના આવે, આમાં એવું નથી. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેનું સામાન્ય નામ છે ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસમાં રહેલા કણો. ઓકે, તો એ ન્યુક્લિયોનની સંખ્યા એટલે જ પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર એ કહેવાય છે. મિત્રો ન્યુક્લિયસનો જે પ્રકાર હોય એને ન્યુક્લિયાઇડ કહેવાય છે. તો ન્યુક્લિયાઇડ છે એની સંજ્ઞા આવી છે XZA. X છે એ જે તે તત્વની રાસાયણિક સંજ્ઞા હોય. ધારો કે કાર્બનનું ન્યુક્લિયસ હોય તો અહીંયા C લખાય, હાઇડ્રોજન ન્યુક્લિયસ હોય તો H લખાય, એવું. Z એમાં પ્રોટોનની સંખ્યા છે અને A છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા છે. અને A - Z કરો તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે છે. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે સોનાનું ન્યુક્લિયસ છે, સસ્તું શું કામ લેવાનું એમ, તો એ ઓરમ કહેવાય છે, એટલે AU વડે દર્શાવાય છે. 79 197. તો આ 197 છે એ ન્યુક્લિયોનની એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે. એનો પરમાણુ ક્રમાંક Z છે 79. એનો મતલબ કે એ ન્યુક્લિયસની અંદર 79 જેટલા પ્રોટોન્સ છે. અને A - Z કરો એટલે 197 - 79, તો આટલા ન્યુટ્રોન મળે છે. તો ન્યુક્લિયસના સંદર્ભમાં આ 3 રાશિઓ યાદ રાખવાની છે: પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને ન્યુટ્રોન અંક. ઓકે, તો આ ન્યુક્લિયસની સામાન્ય ઓળખ અથવા પરિચય થઈ ગયો. મિત્રો હવે એક સરસ ધ્યાન રાખવા જેવો ટોપિક છે, બરાબર ધ્યાન આપજો. પરમાણુ દળ અને આઇસોટોપ્સ સમજાવવાનું છે અને પરમાણુ ભાર અપૂર્ણાંક હોવાનું કારણ જણાવવાનું છે. તો પહેલા આપણે પરમાણુની દળની વાત કરીએ. તો પરમાણુઓ અતિશય સૂક્ષ્મ છે, તો એના દ્રવ્યમાન પણ બહુ જ નાના હોય, તો એને કિલોગ્રામમાં દર્શાવવા યોગ્ય નથી. તો પરમાણુઓનું દળ, પર્ટિક્યુલરલી આખા ન્યુક્લિયર ફિઝિક્સમાં જે દળ આપણે દર્શાવીએ છીએ, તો એના માટે એક સ્પેશિયલ એકમ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે, જેને એટમિક માસ યુનિટ કહેવાય છે. ટૂંકમાં U વડે દર્શાવાય છે. તો એક એટમિક માસ યુનિટ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે એ. તો મિત્રો કાર્બન પરમાણુ આપણે લઈએ, C612 હોય ને, C હોય એટલે 6 જ હોય, પરમાણુ ક્રમાંક એ ફિક્સ જ છે, એટલે અહીંયા 6 લખ્યું નથી. હવે તો એક કાર્બન પરમાણુ લેવાનો અને એનો જે પરમાણુ ભાર હોય અથવા એના પરમાણુનું ટોટલ દળ હોય
એના 12મા ભાગનું દળ કરવાનું, જેને ટૂંકમાં 1 એટમિક માસ યુનિટ કહેવાય છે. કાર્બન 12 પરમાણુના પરમાણુ દળના 12મા ભાગના દળને 1 એટમિક માસ યુનિટ કહેવાય છે. આપણે ગણતરી કરવી હોય તો એક કાર્બન પરમાણુનું દળ છે એ આટલું છે કિલોગ્રામમાં 1.992647 into 10⁻⁻26 કિલોગ્રામ. એનો 12મો ભાગ કરીએ તો જે જવાબ આવે એ 1.660523 into 10⁻⁻27 કિલોગ્રામ છે, જેને આપણે રફલી 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ લઈશું. તો આ 1 એટમિક માસ યુનિટ કહેવાય છે. એટલે આ દળનો એકમ છે અને એનો આ કિલોગ્રામ સાથેનો સંબંધ છે. મિત્રો, હાઇડ્રોજન પરમાણુ છે એમાં માત્ર એક જ પ્રોટોન હોય, તો એનું દળ છે એ ઓલમોસ્ટ 1 એટમિક માસ યુનિટ છે. તો બાકીના જેટલા પરમાણુઓ છે એમાંના મોટા ભાગના પરમાણુઓના જે દળો છે એ આ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. પણ હંમેશા એવું નથી. એવા ઘણા બધા અપવાદ પણ છે, મોટા ભાગના અપવાદ જ, કે જેમાં પરમાણુઓનો જે પરમાણુ દળ છે, જેને આપણે પરમાણુ ભાર કીધેલો ને છે, એ અપૂર્ણાંક છે. જેમ કે ક્લોરીનનું પરમાણુ ભાર છે એ 35.45 એટમિક માસ યુનિટ છે. પણ મિત્રો, પ્રોબ્લેમ એ છે કે જો આપણે આને પરમાણુ ભાર કહીએ તો આ તો પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે ને. તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન તો અપૂર્ણાંકમાં ના હોય ને, અડધો પ્રોટોન ને અડધો ન્યુટ્રોન ના હોય અંદર. તો એ અપૂર્ણાંક કેમ છે એ પણ આપણે હવે સમજાવવાનું છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આટલું સૂક્ષ્મ દળ હોય તો મપાય કેવી રીતે? એના માટે કોઈ ત્રાજવું તો હોય નહીં. તો એના માટે એક માસ સ્પેક્ટ્રોમીટર અથવા એને માસ સ્પેક્ટ્રોગ્રાફ પણ કહે છે, એની મદદથી આ પરમાણુઓના દળ શોધવામાં આવે છે. તો હવે આપણે એ પરમાણુઓનો એક પ્રકાર નક્કી કરવાનો છે, સમસ્થાનિકો, આઇસોટોપ્સ કહેવાનું છે. આપણે આખું જે ન્યુક્લિયસ બતાવ્યું XZA, તો એ જુદા જુદા ન્યુક્લિયસનો મતલબ શું થાય કે જુદા જુદા પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક ને ન્યુટ્રોન નંબર અલગ અલગ હોય તે. તો આપણે એવા ન્યુક્લિયસો લેવાના અથવા એવા તત્વો લેવાના કે જેનું દળ જુદું જુદું હોય. એટલે પરમાણુ ભાર એ અલગ અલગ હોય, પણ પરમાણુ ક્રમાંક સેમ જ હોય. એક જ તત્વનો મતલબ શું થાય? પરમાણુ ક્રમાંક સેમ જ હોય. એટલે Z સમાન હોય, પણ પરમાણુ ભાર જુદા જુદા હોય. તો એવા પરમાણુઓ હોય એમને એકબીજાના સમસ્થાનિકો એટલે આઇસોટોપ્સ કહેવાય છે. મિત્રો, એમનો Z સરખો છે તો એ Z છે એ પરમાણુ ક્રમાંક છે, અને સાથે સાથે એ આવર્ત કોષ્ટકમાં પરમાણુનું સ્થાન પણ છે. તો Z સમાન હોય તો આવર્ત કોષ્ટકમાં એક જ ખાનામાં હોય ને. આપણે જોઈએ, દાખલા તરીકે આ આવર્ત કોષ્ટક છે. તો આપણે Fe નું ન્યુક્લિયસ લઈએ તો Fe26 લખ્યું છે. એ 26 નો મતલબ શું થાય કે એનો પરમાણુ ક્રમાંક છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એ પહેલા ખાનામાં છે. તો હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે. આ ઓરિજિનલ હાઇડ્રોજન 1H1 લખાય. એમાં એક પ્રોટોન હોય, ન્યુટ્રોન ના હોય કેન્દ્રમાં. પછી H12 એને ડ્યુટેરિયમ કહેવાય છે. તો એમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય છે. તો પ્રોટોન H11 છે એ હાઇડ્રોજન ન્યુક્લિયસ એટલે પ્રોટોન. 1H2 જે છે એ ડ્યુટેરિયમ છે, એનું દળ હાઇડ્રોજન કરતા લગભગ ડબલ છે. પછી ટ્રિટિયમ છે 1H3, તો એનું દળ હાઇડ્રોજન ન્યુક્લિયસ કરતા લગભગ 3 ગણું છે. તો એ તો પૂર્ણાંક સેટ થઈ ગયું. પણ અહીંયા જો ધારો કે આ હિલિયમ છે તો એનું દળ હાઇડ્રોજન કરતા 4 ગણું છે.
પણ દાખલા તરીકે આપણે ક્લોરીનની વાત કરી તો એમાં પરમાણુ દળાંક છે 35.45, તો એ અપૂર્ણાંક છે. જો અહીંયા ઘણા બધા ન્યુક્લિયસો છે કે જેના પરમાણુ દળાંક બધાના અપૂર્ણાંક છે, મોટા ભાગના અપૂર્ણાંક છે, બહુ ઓછાના પૂર્ણાંક હોય છે, પણ મોટા ભાગના પરમાણુ ભાર અપૂર્ણાંક છે. તો એ પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા તો અપૂર્ણાંક હોય નહીં, પણ છે. તો એ અપૂર્ણાંક કેમ છે એની વાત હવે આપણે કરીએ. જો આપણે ક્લોરીનનું જ ઉદાહરણ લઈએ છીએ તો મિત્રો ક્લોરીન છે એ જે કુદરતમાં જે ક્લોરીન હોય છે એ વાસ્તવમાં એક જ ટાઈપનું ક્લોરીન નથી હોતું, પણ એક કરતા વધારે સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે. તો મિત્રો વાતાવરણમાં ક્લોરીન બે ટાઈપના હોય છે. પહેલું છે જેનો પરમાણુ ભાર 34.98 એટોમિક માસ યુનિટ હોય, જેને નોર્મલી ક્લોરીન 35 તરીકે ઓળખાય છે. અને બીજું છે 36.98 એટોમિક માસ યુનિટ દળવાળું ક્લોરીન. ફોર્મલી આને ક્લોરીન 37 કહેવામાં આવે છે. જોયું, બંને ક્લોરીન ક્લોરીન જ છે, એટલે બંનેના પરમાણુ ક્રમાંક તો સેમ જ છે, કારણ કે બે એક જ તત્વ છે, પણ બંનેના પરમાણુ ભાર અલગ અલગ છે. આનો 35 જેવો છે ને આનો 37 જેવો છે. તો એ બંનેનું મિશ્રણ હોય, પણ એ બેનું પ્રમાણ અલગ અલગ હોય. જેમ કે આ ક્લોરીન 35 છે એનું કુદરતમાં પ્રમાણ 75.4% હોય છે, જ્યારે ક્લોરીન 37 નું પ્રમાણ છે એ 24.6% છે. તો સમગ્ર ક્લોરીનનું સરેરાશ ભારિત દળ આ રીતે શોધવામાં આવે છે કે સરેરાશ દળ એટલે 75.4% આ ક્લોરીન 35 ના અને 24.6% આ ક્લોરીન 37 ના લેવાના. પછી પર્સન્ટેજ છે એટલે એ દૂર કરવા ભાગ્યા 100 કર્યું છે. તો આનું સરેરાશ દળ આપણે કરીએ તો 35.47 એટોમિક માસ યુનિટ આવે છે, જે ઓરિજિનલ પેલું 35.45 એટોમિક માસ યુનિટની નજીક છે. તો જે પરમાણુઓના પરમાણુ દળ અપૂર્ણાંકમાં છે તો સમજી લેવાનું કે એક કરતા વધારે સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે એ છે. અને મોટા ભાગના તત્વો છે એ આ રીતના જ છે કે વ્યવહારમાં જે કુદરતમાં જે બધા તત્વો મળે છે એ સમસ્થાનિકોના મિશ્રણના સ્વરૂપમાં હોય છે. એટલે આ પરમાણુ ભાર અથવા પરમાણુ દળાંક છે એ અપૂર્ણાંક હોવાનું કારણ આ મિશ્રણનું છે. એટલે એ જુદા જુદા પરમાણુ ભારવાળા પણ એક જ તત્વ હોય, એટલે પરમાણુ ક્રમાંક સરખો હોય એવા તત્વોના મિશ્રણ સ્વરૂપે હોવાના કારણે એ જે સરેરાશ દળ એટલે કે સરેરાશ પરમાણુ ભાર છે એ અપૂર્ણાંક થઈ જાય છે. ઓકે, તો આ ક્લોરીનનું ઉદાહરણ કર્યું. આવા ઘણા બધા ઉદાહરણો છે. મોટા ભાગના તત્વો છે એનો પરમાણુ ભાર અપૂર્ણાંકમાં છે. તો મિત્રો આપણે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આખા પરમાણુનું દળ શોધી શકીએ. ન્યુક્લિયસનું દળ કરવું હોય તો શું કરવાનું? તો એ પરમાણુ દળમાંથી જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એ બધા ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દેવાનું. એક ઇલેક્ટ્રોનનું દળ 0.00055 એટમિક માસ યુનિટ છે. તો આપણે જે પરમાણુની વાત કરતા હોઈએ એમાં જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એટલા ગણું આ કરવાનું ને એટલું બાદ કરી દેવાનું, એટલે આપણને ન્યુક્લિયસનું દળ મળી જાય. આખા પરમાણુના દળમાંથી એના બધા ઇલેક્ટ્રોન્સનું દળ બાદ કરો એટલે અંદરના ન્યુક્લિયસનું દળ મળી જાય. અને એ ન્યુક્લિયસનું દળ એટલે તો મિત્રો આપણે જે આઇસોટોપ્સની વાત કરી સમસ્થાનિકોની, તો હાઇડ્રોજનના બે સમસ્થાનિકો છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હાઇડ્રોજન H11 છે, ડ્યુટેરિયમ H12 અને ટ્રિટિયમ H13. તો મિત્રો હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ આ બે તો મળે છે.
ટ્રિટિયમ છે એ અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે એ ખૂબ જ અસ્થાયી હોય છે. એટલે એ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરાય પણ ક્ષણવારમાં પછી વિભાજિત થઈ જતું હોય છે. એટલે એ પરમેનન્ટ અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે, અને હવે ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ તે જણાવી આઇસોટોન અને આઇસોબાર સમજાવો. જેવી રીતે આપણે ન્યુક્લિયસના પ્રકારમાં એક કર્યું ને આઇસોટોપ્સ, એવું હવે આઇસોટોન અને આઇસોબાર. પણ એ પહેલા ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એ. તો મિત્રો, હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, આના અભ્યાસ પરથી જ ન્યુટ્રોનની શોધ થયેલી. તો આ જે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે એ હાઇડ્રોજનના જ સમસ્થાનિક છે. એનો મતલબ કે બંને ત્રણે ત્રણનો ઝેડ તો એક જ સરખો હોય. ઝેડ ઇક્વલ ટુ 1 છે આના માટે, તો આના માટે પણ ઝેડ બરાબર 1 જ હોય. તો દરેકમાં એક જ પ્રોટોન હોય છે. પણ માસ સ્પેક્ટ્રોગ્રાફથી જ્યારે એમના દળ નક્કી કરવામાં આવ્યા તો ખબર પડી કે હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમનું દળ ડબલ અને ટ્રિટિયમનું દળ હાઇડ્રોજન કરતા 3 ગણું છે. એટલે કે એમના ન્યુક્લિયસના દળોનો ગુણોત્તર કરીએ તો 1:2:3 ના પ્રમાણમાં મળે. તો એનો અર્થ શું થયો કે હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમ અને ટ્રિટિયમમાં એવી કોઈ એક્સ્ટ્રા આઇટમ હોવી જોઈએ પ્રોટોન સિવાયની કે જેથી એનું દળ વધી જાય છે. તો એ પ્રોટોન તો હોય જ નહીં, કારણ કે દરેકમાં એક એક જ પ્રોટોન છે. તેનો મતલબ કે તટસ્થ હોય, વિદ્યુત ભાર રહિત હોય પણ દળ ધરાવતું હોય એવું કંઈક આ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમમાં હોવું જોઈએ. તો એ આના કરતા આમાં એક પ્રોટોન તો છે જ, એ સિવાય બીજો એક કણ હોવો જોઈએ. આમાં એક પ્રોટોન ઉપરાંત બીજા 2 એક્સ્ટ્રા કણો હોવા જોઈએ. ડ્યુટેરિયમમાં એક વધારાનો કણ તટસ્થ પાછો, અને ટ્રિટિયમમાં એવા 2 વધારાના કણ હોવા જોઈએ કે જે પ્રોટોનના દળની આસપાસનું દળ ધરાવતા હોવા જોઈએ. કારણ કે આમાં 1 + 2 કરો એટલે 3 નું દળ થઈને હાઇડ્રોજન કરતા 3 ગણું થયું ને. આમાં 1 + 1, એક પ્રોટોન વત્તા એક એક્સ્ટ્રા તટસ્થ કણ. આમાં એક પ્રોટોન વત્તા 2 એક્સ્ટ્રા કણ. તો એ જે એક્સ્ટ્રા અને તટસ્થ કણ છે એનું દ્રવ્યમાન પ્રોટોનના દ્રવ્યમાન જેટલું જ હોવું જોઈએ, એટલે કે પ્રોટોનના દ્રવ્યના પૂર્ણાંક ગુણાંકમાં. તો જેમ્સ ચેડવિકે આ સિદ્ધાંતને ચકાસ્યો અને એણે બેરિયમ ન્યુક્લિયસ હોય એની પર આલ્ફા કણોનો મારો કર્યો. આલ્ફા કણ એટલે 2He4 હિલિયમ ન્યુક્લિયસ. ત્યારે એ બેરિયમ ન્યુક્લિયસ છે એમાંથી તટસ્થ વિકિરણનું ઉત્સર્જન થયું અને ચકાસ્યું તો એ તટસ્થ વિકિરણ એટલે એકચ્યુઅલી દ્રવ્ય કણો છે. અને એ કણ છે એ પાછા હિલિયમ કે કાર્બન કે નાઇટ્રોજન જેવા હલકા ન્યુક્લિયસો પર આપાત કરો તો એમાંથી પ્રોટોનને દૂર કરી શકે એવી ક્ષમતા વાળું છે. આ કૃત્રિમ રેડિયો એક્ટિવિટીની ઘટના કહેવાય છે. એની આપણે ત્યારે કોઈ ચર્ચા કરવાની નથી. પણ આ જે તટસ્થ વિકિરણ બેરિયમમાંથી ઉત્સર્જિત થયું એ દ્રવ્ય કણ છે એવું માલુમ પડ્યું, અને એ તટસ્થ છે એટલે ચેડવિકે એને ન્યુટ્રલ એટલે ન્યુટ્રોન નામ આપ્યું. ન્યુટ્રલ એટલે તટસ્થ. તો આની અંદર જે એક્સ્ટ્રા કણો છે, આમાં પ્રોટોન વત્તા એક એક્સ્ટ્રા કણ એ એક ન્યુટ્રોન હોય છે. આમાં પ્રોટોન વત્તા 2 એક્સ્ટ્રા કણ છે એ 2 વાસ્તવમાં ન્યુટ્રોન છે. હવે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમોનો ઉપયોગ કરીને ન્યુટ્રોનનું દળ નક્કી કરવામાં આવ્યું. તો એ પ્રોટોનના દળની નજીક હોવાનું મળ્યું. જેમ કે ન્યુટ્રોનનું દળ છે એ એટમિક માસ યુનિટમાં આટલું છે, આપણે કિલોગ્રામમાં ખાસ યાદ રાખવાનું, 1.6749 × 10⁻⁻27 કિલોગ્રામ રફલી, અને 1.675 × 10⁻⁻27 કિલોગ્રામ કહેવાય છે. પ્રોટોનનું દળ 1.673 × 10⁻⁻27 કિલોગ્રામ છે. મતલબ કે પ્રોટોનના દળ કરતા ન્યુટ્રોનનું દળ થોડુંક વધારે છે, પણ ઓલમોસ્ટ સેમ કહેવાય. ઓકે,
હવે આપણે આ આઇસોટોન અને આઇસોબાર શું છે આપણે સમસ્થાનિકો એટલે આઇસોટોપ્સમાં ઝેડ સમાન અને એ અસમાન હતો એવું આઇસોટોન છે એના પરથી ખબર આના પરથી આઇસો મતલબ સમાન અને આ ન્યુટ્રોન પરથી આઇસોટોન તો જેમાં ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય પણ પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય એટલે એ બે જુદા જુદા તત્વો હોય તો એવા જે ન્યુક્લિયસ હોય એને આઇસોટોન કહેવામાં આવે છે ન્યુટ્રોન નંબર n સરખા હોય એ અને ઝેડ જુદા જુદા હોય બીજું છે આઇસોબાર પરમાણુ ભાર સરખો હોય બાર ને બાર મેચિંગ કરી દેવાનું તો જેનો પરમાણુ દળાંક એટલે પરમાણુ ભાર એ સમાન હોય પણ ઝેડ અને n જુદા જુદા હોય તો એવા જે ન્યુક્લિયાઇડ હોય એમને સમદળીય ઇંગ્લિશમાં આઇસોબાર કહેવામાં આવે છે ઓકે તો આ ન્યુક્લિયસના બે પ્રકારો થયા એક ત્રીજું ચોથું પણ છે આઇસોમર એ અંદર આપણે બુકમાં નથી લખ્યું પણ એમાં બધું સરખું હોય પણ એમના ન્યુક્લિયર ગુણધર્મો જુદા જુદા હોય છે પણ એની આપણે વાત નથી કરતા અત્યારે મિત્રો હવે ન્યુક્લિયસનું પરિમાણ એટલે આપણે અહીંયા ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવા માટેના પ્રયોગની માહિતી આપી અને એ ન્યુક્લિયસની ત્રિજ્યાની સમજૂતી અને એનું સૂત્ર આપવાનું છે તો મિત્રો ન્યુક્લિયસની પ્રોપર સાઇઝ વિશે સૌથી પહેલા રુથરફોર્ડે વાત કરેલી કે પરમાણુનું મોટા ભાગનું દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય અને એ ધન વિદ્યુત ભારિત હોય છે એમાં આખા પરમાણુનું 99.9% કરતા પણ વધુ દળ કેન્દ્રિત થયેલું હોય એ બધું વાત કરી અને પછી ગાયગર અને માસ્ડન નામના બે વૈજ્ઞાનિકોએ સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો કરીને પ્રકીર્ણનના પ્રયોગો કરેલા અને બિસ્મથ નામના રેડિયો એક્ટિવ પદાર્થમાંથી 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણોનું કુદરતી રીતે ઉત્સર્જન થાય છે એને સોનાના વરખ ઉપર મારો કર્યો અને એ આલ્ફા કણ સોનાના ન્યુક્લિયસની વધુમાં વધુ કેટલું નજીક જાય એ લોકોએ શોધી કાઢ્યું એ નજીકમાં નજીક જે અંતરે જાય એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય છે જે આપણે આગળના ચેપ્ટરમાં એ અંતરનો એક દાખલો પણ કરેલો છે તો એ સોનાના વરખ પર આલ્ફા કણોનો મારો કરીને પ્રકીર્ણન દ્વારા એ લોકોએ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આટલું શોધી કાઢેલું 4 × 10⁻14 મીટર હવે ન્યુક્લિયસ પોતે ધન વિદ્યુત ભારિત છે અને આલ્ફા કણ પોતે પણ ધન વિદ્યુત ભારિત છે તો એ બે વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ થાય તો વાસ્તવમાં એ આલ્ફા કણ છે ન્યુક્લિયસને ટચ થતું નથી એટલે રિયલમાં આ ન્યુક્લિયસની ત્રિજ્યા આટલી નથી કારણ કે આલ્ફા કણ અપાકર્ષણના લીધે ન્યુક્લિયસથી અમુક અંતરથી દૂરથી જ રિટર્ન થઈ જાય એટલે આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે ત્રિજ્યા નથી તો એ જે નજીકતમ અંતર અથવા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે એના કરતા સોનાનું ન્યુક્લિયસ હજુય નાનું હોવું જોઈએ કારણ કે એ જે અપાકર્ષણ બળ છે એના લીધે એ આલ્ફા કણ છે એ દૂર જ સ્થિર થઈને પછી ત્યાંથી રિટર્ન થઈ જાય છે હવે રુથરફોર્ડે જે ગણતરીઓ કરેલી એમાં એણે માત્ર કુલંબીય બળોનું ધ્યાન લીધેલું અને એણે જે અંતર ગણેલું એના કરતા આ અંતર જુદું પડ્યું અને એ રુથરફોર્ડે માત્ર આલ્ફા કણ છે એનો વિદ્યુતભાર 2 પ્રોટોન જેટલો એટલે +2e હોય અને સોનાનું ન્યુક્લિયસ છે એનો પરમાણુ ક્રમાંક 79 છે એટલે એનો વિદ્યુતભાર ન્યુક્લિયસનો 79e થાય પછી એ બે વચ્ચેના કુલંબીય અપાકર્ષણની મદદથી આ ગણતરીઓ કરેલી પણ પ્રયોગમાંથી જે અંતર મળ્યું એ અને ગણતરીઓનું જે અંતર મળ્યું એ બે અલગ અલગ મળેલા આ નાનું હતું અને આ હજુ નાનું થઈ શકે એમ તો એના પરથી ખબર પડી કે ન્યુક્લિયસ છે
એ આના કરતા પણ નાની ત્રિજ્યા વાળું હોવું જોઈએ. હવે એ વખતે તો એ ન્યુક્લિયસ પર મારો કરવા માટે આલ્ફા કણો જે કુદરતી રીતે બિસ્મથમાંથી મળતા હતા એ એક જ રસ્તો હતો. પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પછી ફર્મી નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસ ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરીને ત્રિજ્યા શોધવાનો પ્રયત્ન કર્યો. તો એ જે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ ઇન્ટરેક્શન છે એનાથી ન્યુક્લિયસની ત્રિજ્યા વિશે વધુ સચોટ માહિતી મળી. કેમ કે ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ કણ છે તો એ ન્યુક્લિયસની વધુ નજીક જઈ શકે, અને બીજું કે ઋણ છે એટલે એ ન્યુક્લિયસ વડે અપાકર્ષણ એટલે આકર્ષણ પામે. તો એ રીતે ન્યુક્લિયસની ત્રિજ્યાનો પ્રોપર અંદાજ ફર્મીએ આપ્યો, અને કોઈ એ પરમાણુ દળાંક ધરાવતું ન્યુક્લિયસ હોય તો એની ત્રિજ્યા માટેનું આ પ્રાયોગિક સૂત્ર એણે આપ્યું, R બરાબર R0 a⁻1/3. R0 એક અચળાંક છે જેની કિંમત છે 1.2 × 10⁻⁻15 મીટર. ટૂંકમાં એને 1.2 ફર્મી કહેવાય છે. મિત્રો, આ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં વપરાતો અંતરનો નાનામાં નાનો એકમ છે. એક ફર્મી એટલે 10⁻⁻15 મીટર. એ છે એ પરમાણુ ભાર છે. દાખલા તરીકે આપણે સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનું? તો આ 1.2 ઇન્ટુ સોનાનો પરમાણુ ભાર 197 એનું ઘનમૂળ, બસ એ ગણતરી કરો એટલે સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા મળી જાય. પ્રોટોનની ત્રિજ્યા શોધવાનું કીધું હોય તો આ 1.2 ઇન્ટુ પ્રોટોન એટલે હાઇડ્રોજન ન્યુક્લિયસ કહેવાય, એનો પરમાણુ ભાર 1 અને 1⁻⁻1/3 એટલે 1 જ થાય. તો આખું થયું 1.2 ફર્મી. તો કોઈ પણ ન્યુક્લિયસનો પરમાણુ ભાર જાણતા હોઈએ તો આ સૂત્રની મદદથી એની ન્યુક્લિયસની ત્રિજ્યા શોધી શકાય. જેમ પરમાણુ ભાર વધતો જાય એટલે નેચરલી ન્યુક્લિયસ મોટું મોટું થતું જાય એમ એની ત્રિજ્યા પણ વધતી જાય છે. ઓકે, તો એકચ્યુઅલી શું હોય છે, આ ખાલી જાણકારી માટે છે, ઓકે લખવાનું નથી. ન્યુક્લિયસમાં જે જેટલા પ્રોટોન ન્યુટ્રોન હોય એ બધા એકદમ ફીટોફીટ માત્ર અમુક અંતર સુધી જ હોય છે. એટલે કેન્દ્રથી અમુક અંતર સુધી એ બધા એકદમ ફીટોફીટ ઝઘડાયેલા હોય છે, એટલે ઘનતા એક સરખી મહત્તમ હોય. પછી એ સેન્ટરથી દૂર જાય એમ ફટાફટ ઘનતા ઘટી જાય છે અને પછી 0 થઈ જાય છે. તો આ જે ઇલેક્ટ્રોન વાળી જે ત્રિજ્યા શોધવાનું સૂત્ર ફર્મીએ મેળવેલું એ આ રીતે કરેલું કે જે સ્થાને એટલે કે કેન્દ્રથી ન્યુક્લિયસના જે અંતરે ઘનતા અડધી થઈ જાય એ અંતરને ન્યુક્લિયસની ત્રિજ્યા ગણવાની. આ મહત્તમ ઘનતા વાળું છે અને આ 0 ઘનતા વાળું સ્થાન છે. તો આપણે આય નહીં લેવાનું ને આય નહીં લેવાનું, વચ્ચેનું છે એવું કે જ્યાં ઘનતા અડધી હોય તો એ જે કેન્દ્રથી અંતર હોય એ ન્યુક્લિયસની ઇન્ટરેક્શન રેડિયસ એટલે આ ત્રિજ્યા ગણાય છે. આ ખાલી જાણકારી માટે છે, આપણે લખવાનું નથી એવું. ઓકે, ધેટ્સ ઇટ. હવે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણે કર્યું R બરાબર R0 a⁻1/3. તો આ સંબંધ પરથી દર્શાવો કે ન્યુક્લિયસ દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે. એટલે કોઈ પણ ન્યુક્લિયસ હોય, નાનું મોટું ગમે તે, બધાની ઘનતા એક સરખી જ હોય. એટલે કે એ પરમાણુ ભાર પર એટલે કે ન્યુક્લિયસના પ્રકાર પર કે સાઇઝ પર આધારિત નથી. તો આપણે ટૂંકમાં ન્યુક્લિયસની ઘનતા શોધવાની છે. તો મિત્રો, ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ છે એનું વ્યાપક નામ છે ન્યુક્લિયોન. તો ધારો કે એક ન્યુક્લિયોનનું સરેરાશ દળ સ્મોલ m છે. તો એ આખા ન્યુક્લિયસની અંદર એવા કેટલા પ્રોટોન ન્યુટ્રોન હોય? એ જેટલા એના પરમાણુ ભાર જેટલા.
તો એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ m હોય તો એવા બધા જ એટલે કે એ ન્યુક્લિયોનનું દળ કેટલું હોય તો ma થાય. તો એ આખા ન્યુક્લિયસનું કુલ દળ કહેવાય. ઓકે, હવે ન્યુક્લિયસની ત્રિજ્યા ધારો કે r છે, તો ન્યુક્લિયસને આપણે સંપૂર્ણ ગોળો ગણવાનો છે, તો એનું કદ થાય 4/3πr³. પણ r બરાબર r0 a raised to 1/3 છે. આનો બંને બાજુ ક્યુબ કરી દો તો r³ બરાબર r0 ક્યુબ અને આ a થઈ જશે r0 ક્યુબ અને આ a raised to 1/3 નો ક્યુબ એટલે a. તો આ થઈ ગયું ન્યુક્લિયસનું કદ. તો ન્યુક્લિયસની ઘનતા કરવી હોય તો ન્યુક્લિયસનું દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ. તો આખા ન્યુક્લિયસનું દળ આપણે કર્યું સ્મોલ m ઇન્ટુ a. આ એક ન્યુક્લિયોનનું દળ છે, તો બધા એ ન્યુક્લિયોનનું દળ ma એટલે આખા ન્યુક્લિયસનું દળ ભાગ્યા કદ. તો 4/3πr03 ઇન્ટુ a એ ઉડી જાય. તો ન્યુક્લિયસની ઘનતાનું સૂત્ર થઈ ગયું આ 3 ઉપર જતા રહે તો 3m/4πr03. તો મિત્રો દરેક ન્યુક્લિયોનનું સરેરાશ દળ અચળ છે અને r0 પણ અચળાંક જ છે ને 1.2 ફર્મી અને પાઈ પણ અચળ છે અને 4 3 તો અચળ છે જ. તો આમાં ક્યાંય બદલાય એવી કોઈ રાશિ જ ના આવી. તો આ એ ઉડી ગયા માટે કોઈ પણ ન્યુક્લિયસ હોય એની ઘનતા એક જ સરખી આવે એટલે એ પરમાણુ ભાર એ પર આધારિત નથી. આપણે કેટલી હોય એ ગણવું હોય તો આ સૂત્રમાં કિંમતો મૂકીએ. આ 3, આ સરેરાશ ન્યુક્લિયોનનું દળ એ એક એટમિક માસ યુનિટની આસપાસ એટલે 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. 4 પાઈ એટલે 3.14. r0 1.2 × 10⁻⁻15 મીટર છે એનો ક્યુબ. તો મિત્રો આ કેલ્ક્યુલેશન કરીએ તો 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપણને મળે છે. મતલબ કે કોઈ પણ ન્યુક્લિયસ હોય એ કાર્બનનું ન્યુક્લિયસ હોય કે સોનાનું હોય કે લોખંડનું હોય કે યુરેનિયમનું, દરેકની ઘનતા આટલી જ હોય, એક જ સરખી. અને આ જે ઘનતા છે એ બહુ જ ખતરનાક વેલ્યુ કહેવાય. પાણીની ઘનતા સાથે કમ્પેર કરો ને તો ખબર પડે. પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે 1000 અને આ 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો આપણે ન્યુક્લિયસની સાપેક્ષ ઘનતા કરીએ એટલે આ ઘનતા ન્યુક્લિયસની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા તો આપણને કિંમત મળે 2.3 × 10⁻14. આનો મતલબ શું થાય કે પાણી કરતા ન્યુક્લિયસ છે 2.3 × 10⁻14 ગણું ભારે છે એટલે એટલું બધું નક્કર છે. એટલે આ જબરજસ્ત ઘનતા કહેવાય પણ એ બહુ જ સૂક્ષ્મ હોય આવું છે. હવે એક ક્રાંતિકારી સંશોધન ની વાત કરવાની છે આપણે, દળ ઉર્જાની સમતુલ્યતા. મિત્રો આઈન્સ્ટાઈને એના વિશિષ્ટ સાપેક્ષવાદમાં દળ અને ઉર્જા એ બંને વચ્ચે સામ્યતા સાબિત કરેલી કે જેમ એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે અને એ ઉર્જા નાશ કે ઉત્પન્ન થતી નથી, એ ઉર્જા સંરક્ષણનો નિયમ હતો. તો આઈન્સ્ટાઈને એવું કીધું કે દળ છે એ પણ એક પ્રકારની ઉર્જા જ છે. મતલબ કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે એટલે એ દળ ઉર્જા સંરક્ષણ કહેવાય છે. તો એ સંબંધ આઈન્સ્ટાઈને આપ્યો E = mc². એટલે કોઈ m દળ વાળો કોઈ કણ હોય એનો નાશ થઈ જાય તો એનું mc² જેટલી ઉર્જામાં રૂપાંતર થઈ જાય અથવા આટલી E જેટલી ઉર્જા નાશ પામે તો એ વાસ્તવમાં નાશ ના પામે પણ એનું
m બરાબર E/c² જેટલા દળમાં રૂપાંતર થઈ જાય. એટલે ઉર્જા છે એ દળમાં અને દળ છે એ ઉર્જામાં રૂપાંતર થઈ શકે. આ c છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. જેમ કે 1 કિલોગ્રામ દળ હોય એને સમતુલ્ય ઉર્જા આપણે શોધવી હોય તો E = આ m1 કિલોગ્રામ લેવાનું અને c² એટલે આનો સ્ક્વેર લેવાનો. તો એ કેલ્ક્યુલેટ કરો તો 1 × 9 × 10⁻16 થાય ને આનો સ્ક્વેર કર્યા પછી. તો એ ઉર્જા મળે 9 × 10⁻16 જૂલ. એટલે ખતરનાક ઉર્જા થઈ ગઈ કહેવાય. તો એ દ્રવ્ય ઉર્જા સંબંધ છે. તો એ ઉર્જા સંરક્ષણના નિયમમાં આપણે દળનો પણ અંદર ઉલ્લેખ કરી દઈએ તો એ પ્રક્રિયા પહેલાનું ટોટલ દળ અને ટોટલ તમામ પ્રકારની ઉર્જા અને પ્રક્રિયા પછીનું ટોટલ દળ ને ટોટલ ઉર્જા કરો તો સરખી જ આવે. એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમમાં આપણે દ્રવ્ય ઉર્જા એટલે આ જે છે એનો પણ ઉલ્લેખ હવે કરવો પડે. હવે આ સંશોધન પછી ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે માહિતી મળી. તો એ ન્યુક્લિયસની બંધન ઉર્જા શું છે એ તો મિત્રો આપણને ખબર છે કે ન્યુક્લિયસની અંદર બે આઇટમ હોય, ન્યુટ્રોન અને પ્રોટોન્સ. તો એ ન્યુટ્રોન અને પ્રોટોનનું ટોટલ દળ કરીએ, બધા જ ન્યુટ્રોનોનું દળ અને બધા પ્રોટોનોનું દળ, એટલે આપણને આખા ન્યુક્લિયસનું દળ મળી જાય. પણ પ્રેક્ટિકલી જો આપણે ન્યુક્લિયસનું દળ માપીએ, પેલા માસ સ્પેક્ટ્રોમીટરથી પરમાણુનું દળ માપવાનું, એમાંથી ઇલેક્ટ્રોન્સનું દળ બાદ કરી દેવાનું, એટલે ન્યુક્લિયસનું દળ મળી જાય. તો એ પ્રાયોગિક થયું. અને આ બધા પ્રોટોન ન્યુટ્રોનના દળોનો સરવાળો કરો તો એ જે દળ મળ્યું એ સૈદ્ધાંતિક ગણેલું દળ કહેવાય. તો પહેલી નજરે તો આપણને એવું લાગે કે બે સરખા જ આવે ને, ગણેલું ને માપેલું, પણ એવું નથી થતું. ગણેલું જે દળ છે એના કરતા ન્યુક્લિયસનું જે ખરેખર માપેલું દળ છે એ સહેજ ઓછું છે. તો એ ઓછું કેમ થયું અને કેટલું થયું પહેલા એની વાત કરીએ. તો એ ન્યુક્લિયસના દળ અને એના ઘટકોનું કુલ દળ, એટલે આ બધા પ્રોટોન ન્યુટ્રોનોનું કુલ દળ, એ બંને વચ્ચે જે તફાવત છે એને માસ લોસ અથવા માસ ડિફેક્ટ કહેવાય છે, દળ ક્ષતિ. તો મિત્રો સૈદ્ધાંતિક દળ આપણે શોધવું હોય તો બધા પ્રોટોનોનું દળ વત્તા બધા ન્યુટ્રોનોનું દળ કરવાનું. તો એક પ્રોટોનનું સ્થિર અવસ્થામાં દળ ધારો કે mp છે, તેવા Z પ્રોટોન હોય તો Z પ્રોટોનોનું કુલ દળ ZmP થાય. એક ન્યુટ્રોનનું સ્થિર અવસ્થામાં દળ ધારો કે Mn છે, એવા n ન્યુટ્રોનોનું કુલ દળ Nmn થાય. તો આ બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોનોનું કુલ દળ એટલે સૈદ્ધાંતિક દળ. અને આ પેલું માસ સ્પેક્ટ્રોમીટરથી માપેલું જે પરમાણુનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ કરીને જે શોધ્યું છે આ ન્યુક્લિયસનું પ્રાયોગિક દળ. તો એ બંને વચ્ચેનો જે તફાવત છે એને દળ ક્ષતિ કહેવાય છે. ગુજરાતીમાં યાદ રાખવું હોય તો જમ્પ વત્તા નમન માઇનસ મગન. જમ્પ વત્તા નમન માઇનસ મગન એને કહેવાય દળ ક્ષતિ. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા એટલે એ માઇનસ ઝેડ કહેવાય છે. n ની જગ્યાએ એ માઇનસ ઝેડ કરી દીધું. તો કોઈ પણ પરમાણુ હોય કે ન્યુક્લિયસ, એના પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક ખબર હોય તો આ સૂત્રમાં કિંમત મૂકવાની એટલે સૈદ્ધાંતિક દળ મળે. એમાંથી પ્રાયોગિક દળ બાદ કરો એટલે દળ ક્ષતિ મળી જાય. ઓકે, હવે એ દળ ક્ષતિ છે એનો મતલબ શું છે? તો આ દ્રવ્યમાન આટલું ગાયબ થયું, એના ગુણ્યા c² કરો તો એ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય આના પ્રમાણે. તો ડેલ્ટા mc² જેટલી ઉર્જા ઓછી થઈ, જેટલું દળ નાશ પામ્યું
એને અનુરૂપ એનું ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. તો એ ઉર્જા છે ન્યુક્લિયસમાંથી બહાર નથી જતી રહેતી એકચ્યુઅલી, પણ એ બધા પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખવામાં વપરાય છે. આવું સમજી શકાય. અથવા તો બીજી રીતે કહીએ તો આટલી ઉર્જા એ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થઈને બહાર જતી રહી અને એના કારણે એ બધા પ્રોટોન ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈ ગયા. જો એ બધાને ફરીથી પાછા છૂટા પાડી દેવા હોય તો આટલી ઉર્જા આપણે બહારથી આપવી પડે. તો આ જે ડેલ્ટા એમસી સ્ક્વેર છે એટલી ઉર્જા આપો તો આ બધા અલગ થઈ જાય, પાછા પ્રોટોન ન્યુટ્રોન એક એક છૂટા થઈ જાય. તો આ ન્યુટ્રોન પ્રોટોન એટલે કે ન્યુક્લિયોન્સને જકડી રાખતી ઉર્જા થઈ, એટલા માટે એને ન્યુક્લિયસની બંધન ઉર્જા બાઇન્ડિંગ એનર્જી કહેવાય છે. ઈબી બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર એને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય છે. ઓકે, તો આ ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર થઈ ગયું. એ સમથિંગ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ઓર્ડરમાં હોય છે. એટલે ન્યુક્લિયસમાં તમામ પ્રોટોન ન્યુટ્રોનને એક એક છૂટા પાડી દેવા હોય તો આટલી ઉર્જા બહારથી આપવી પડે. ઓકે, પછી આનું ડિટેલ હજુ કરવાનું છે એ નેક્સ્ટ ટાઈમ. ઓકે, આજે આટલું. ધેટ્સ ઇટ.